વેલકમ ટુ બ્લોગ. કામ જ બતાવી દેવું ને પેલા. કામ અમારે જાજુ બધું ભોગી ગયું છે. અમારે જો લેન્ટરે ભોગી ગયું છે. અમારા શુભમભાઈની દયાથી એમને જો લોખંડ ને બાંધે છે ને, કારીગર છે એક નંબરનો. હું તમને ખબર, 1 મિનિટ કેમેરો શોટ કરી નાખું. રેડી ને ચાકાનદાર. એકચ્યુઅલીમાં એવું હતું ને કે આપણે 2 દી લગીને મોબાઈલ બગડી ગયો હતો ને, હમો કરાવવા નહીં ગયો એટલે 2 દીના લોક નથી આવ્યા. તો હવે આપણે આ ગમે એમ કરીને મૂકવું પડશે લગીનમાં. 8, 9, 10 મજા આવે ત્યાં લગીને તય પછી એડિટ કરી મૂકવાનું થાય છે. ને આજે આપણે ભરવાનું છે કોલમ. તો હાલો તમને બતાવું કે કોલમ માટે શું જોઈએ. પહેલાં તો આ જોઈએ, આ જોઈએ, બાકી સિમેન્ટ જોઈએ, અને બાકી તો મજૂર જ જોઈએ. પહેલાં તો કોલમનો ડબ્બો કરવાનો. એટલે હવે અમે ભરવા છે કોલમ. અને કોલમ ભરવા મારા બાબા તો આ વકાઈ ગયા છે જો એકચ્યુઅલીમાં. સિમેન્ટ ને કાગળ ને બધું આવી ગયું. ભર્યા જ રાખવાનું છે અમારે. આપણે નાખી દે રેતીના પટ્ટા. આપણે રેતી નાખી હતી અને હવે જોઉં તો ફૂલ ગરમી થઈ ગઈ. થાકી જાય હો ભાઈ. પેલું નથી મારે ખાવતું. પાણીના ગોરાની વ્યવસ્થા લેવા કે ટીવી કેમ છે પાણી પી લે બીજું શું હોય. પછી આપણે આજ છે તો જમવા જવાનું છે જગ્યાએ. એ પણ બતાવી દેશે. મૂંઝાવાનું નથી. આપણા ભાઈના એટલે મેરેજ છે તો જમણવાર છે. રેતી ભરવીને બહુ કરવું હવે. જોયું અમે સીડીનું કામકાજ. બે કારીગર ન્યૂ એડેડ અમારા જયરાજભાઈ ચાંદસુર, મારા મામાશ્રી સટ્ટા બટ્ટા નાખી દીધા ના તો ભરી લીધું. ઉડે તો જા મામાને કરી દેવા ફેમસ આપણે નહીં મામા. અરે હિતભાન શુભમભાન જો બાકી કાંઈ પણ કામ હોય ને તો વળિયા હતા શુભમનો કોન્ટેક્ટ કરવો. આખું નામ દે તો જ થાય ને ભાઈ કોન્ટેક્ટ. તો એ તો એમ જ હોય ને. અમારે ઘેર મહેમાની છે એવું કઈ નહીં. જો બેઠક કેમ બાકી આગળ ભરી જ નાખવાની છે સીડી બીડી. ફુવા જો થાકી જશે માવો થાવે. વાંધો નહીં. નાના સીન છે પતી જાય નહીં ફુવા. ક્યારે જવું ને આજ? વાંધો નહીં. હેલ્પ જોઈએ જાતો હેલ્પ કરી આગળ જોઈએ. હેલ્પ કરવાની કે ને જવાનું નહીં. આમાં હું એકચ્યુઅલી એ થઈ જાય રીતે હોય નહીં. કારીગરનો વધારો કંઈક આવો દેખાય. હિતેનભાઈ સોલ્યો કારીગર સેન્ટિંગના ખા. મામા આપને સલાહ દઈએ કે બધે છોટી નહીં જવાનું. શું કામ કરવા પોરો ખાવા ના ને એટલે ખાઈ લેવો તો. કેમ કે હું અત્યારે લોખંડનું કામ કરતો હતો, બાંધતો હતો અહીંયા. તો અત્યારે આવીને બેઠો હતો ખાઈ લે પૂરો. પછી આપણે નાખવાનું છે સોટા. ખોટું હોય ને બહુ કામ નહીં કરવાનું. આમ ફૂવાની જેમ હે ને આમ બેસી જવાનું, ચોટી નહીં જવાનું. અમારો ભાઈ છે ટેકે વિભા હા પોરો જ કહી છે. બધાને ત્યાં ના આવે રોપા રાખે કે કોઈ આમ એ કઈ ખૂણા વતાઈ નથી ગયા ને. એટલે આમાં શું એવું હોય. હા જો થાકી ગયા એટલે બેસી ગયા. આવાજથી નહીં ખબર પડી ગઈ. તો હવે જા ભરવાનું છે, સટ્ટા નાખવાના છે ને એવું બધું છે. એકચ્યુઅલીમાં હું આમાં મકાઈ જાય. કારીગરો યાર કરી નાખી છે સીડી ફેટ. જોયું સારી બારી ને ફૂલ. અહીંયા આપડે ઉતરા હતા દિવ્યેશ કયો બોલાયો નહીં. ચલાઈ જાઉં ત્યાંથી સીસીસ કરવામાં ચલાઈ જાઓ. અંદર એવા ગયા. હું કયો આમાં મજા તો આવે છે ને. ઓઇલ ઈ ભાઈ ફિટિંગ છે. ક્યાં જશ સાવ જાવ સટ્ટા બટ્ટા નાખી દીધા છે. હવે આપણે કામે વરગવાનું છે. આ બધું ભરવાનું છે એકચ્યુઅલીમાં. કામે
મને નથી લાગતું કે નવરા એ છે કંઈ બ્લોગ મોબાઈલ ખોલીને કરવાનું. જોઈ બધી નીટ એન્ડ ક્લીન હો. અંકોર ફિટિંગ હોલ્ડિંગ આ બધી સ્લેબ ફિટિંગ કરવાનું હવે કમિંગ સૂન. આ એટલું ભરાઈ જાય ને લેન્ટર પછી આ બધી સટ્ટા નાખી અહીંયા ઉપર લેન્ટર આપણે ફિટ કરવાનું કે લેન્ટર થઈ જાય પછી એની ઉપર ચણવાનું છે. મળી હાલો તમને બતાવું ડાયરેક્ટ સટ્ટા અમે કામ કરી લઈએ પછી બતાવું કેવું થયું બધે. અમે હાવ કઈ બધે ખાઈ પીને બેઠા હતા સમજો. કેમ લાગે સાગરભાઈ, શુભમભાઈ, દિવ્યેશભાઈ સીડી તો મેં કાલ બતાવો બરાબર કેમ કે અત્યારે ભાઈ થાકી ગયો ભલાઈ ભાઈ એ નહીં ભાઈ મને બે રાખીએ.